દુનિયાના કોઈ પણ ખૂણામાં ગુજરાતી રહેતા હોય ને તો એને ખમણ અને ઢોકળા તો યાદ આવે જ. અને ઘરમાં નાનો મોટો કોઈ પણ પ્રસંગ હોય તો ત્યારે ખમણ ઢોકળા સૌથી ઉપરના સ્થાને હોય, કારણ કે બધાને ભાવતા હોય, બધાના ફેવરિટ હોય. તો આજે આપણે કિચન સિરીઝમાં ઢોકળા અને ખમણ બનાવીશું. શું ઢોકળા અને ખમણ એક જ છે? ના, બંને અલગ અલગ છે. ઢોકળા છે એ દાળ અને ચોખાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જ્યારે ખમણ છે એ ઇન્સ્ટન્ટ બનાવવામાં આવે છે, એ બેસનમાંથી બને છે. કંદોઈ બનાવે એવા ખમણ જો તમારે ઘરે બનાવવા હોય ને તો આજે 1 સેકન્ડ પણ વિડીયો સ્કીપ ના કરતા. સાથે દરેક ગુજરાતીના ઘરમાં ટ્રેડિશનલી કઈ રીતના ઢોકળા બને છે એ પણ આજે જોઈ લઈએ. ઢોકળા બનાવવા માટે મેં અહીં 1 વાટકી કણકી ચોખાનો ઉપયોગ કર્યો છે. આ કમોદની કણકી છે. અહીં તમારે કોઈ 1 વાટકી સેટ કરી લેવી. મેઝરિંગ કપની કોઈ જરૂર નથી. તો અહીં મેં 1 વાટકી સેટ કરી લીધી છે. અહીં તમે બાસમતી સિવાયના કોઈ પણ ચોખા, કણકી ચોખા ઢોકળા બનાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો. હવે સાથે પોણી વાટકી જેવી ચણાની દાળ લેવાની છે. ઢોકળા બનાવવા માટે બેઝિક ચોખા અને ચણાની દાળનો જ ઉપયોગ થાય છે. હા, વધારે તમારે બીજી કોઈ દાળ ઉમેરવી હોય તો ઉમેરી શકાય, જેથી ઢોકળા થોડા સોફ્ટ થાય. સાથે હવે 2 ચમચી જેવી મગની દાળ અને 2 ચમચી જેવી અડદની દાળ ઉમેરીશ. તો અહીં આપણે દાળ અને ચોખાનું પ્રમાણ સરખું લીધું છે. 1 વાટકી ચોખા અને 1 વાટકી દાળ લીધી છે. હવે ઢોકળામાં આથો સરસ આવે એ માટે આપણે 1 ચમચી જેવા મેથી દાણાનો પણ ઉપયોગ કરીશું. અહીં મેથી દાણા તમારે આખા પલાળીને પછી ઢોકળાના ખીરામાં ઉમેરવા હોય તો એ રીતે પણ ઉમેરી શકાય, તો પણ સરસ લાગે છે. મેથી સાથે ચણાની દાળનો પણ ઉપયોગ કરી શકાય. હવે આપણે બધી મેથી આમાં ઉમેરી દીધી છે અને મિક્સ કરી લઈશું. હવે સાથે 2 ચમચી જેવા પૌવા પણ ઉમેરીશું. પૌવા ઉમેરવાથી ઢોકળા એકદમ પોચા રૂ જેવા થાય છે. તો હવે બધું મિક્સ કરી લઈશું અને આ બધું આપણે સરખી રીતના ધોઈ લેવાનું છે. જ્યાં સુધી ડોળું પાણી ન નીકળે ત્યાં સુધી આપણે 2 થી 3 વખત ધોઈ લઈશું. હવે દાળ ચોખા બધું જ સારી રીતના ધોવાઈ ગયું છે, તો ડૂબાડૂબ પાણીમાં 2 થી 3 કલાક માટે પલાળી દઈશું. જો તમારે ઉતાવળ હોય તો હુંફાળા પાણીમાં પણ પલાળી શકાય. હવે 3 કલાક પછી દાળ અને ચોખા છે એ એકદમ સરસ રીતના પલળી ગયા છે. આપણે દાળનો દાણો હાથમાં લઈએ છીએ તો એકદમ સરસ રીતના પોચો થઈ ગયો છે અને જલ્દી તૂટી જાય છે. તો બસ હવે જે આ વધારાનું પાણી છે એ આપણે કાઢી નાખવાનું છે અને મિક્સરમાં આપણે દળી લેવાનું છે. તો પાણી કાઢીને આપણે અડધો અડધ દાળ અને ચોખા મિક્સર જારમાં લઈ લઈશું અને થોડું ઘણું કરકરું રહે એ રીતના આપણે વાટી લેવાનું છે. સાવ પેસ્ટ નથી કરી નાખવાની. તો અહીં આપણે કણકી લીધી છે એટલે વટાતા બિલકુલ વાર નહીં લાગે. સાથે 1 ચમચા જેવું દહીં પણ ઉમેરીશું. અહીં આપણે ખીરામાં આથો લઈ આવવાનો છે એટલે દહીંનો ઉપયોગ જરૂર કરીશું. અહીં તમારે જેટલું ખાટું દહીં લેવું હોય એટલું તમે લઈ શકો છો. હું થોડું ખાટું દહીં લઈ રહી છું એટલે વધારે ટેસ્ટી થાય. તો અહીં દાળ અને ચોખા સરસ રીતના વટાઈ ગયા છે, તો આપણે એક ડબ્બામાં કાઢી લઈશું. બીજી વખત આપણે જ્યારે દાળ અને ચોખા વાટીશું ત્યારે પણ થોડા દહીંનો ઉપયોગ કરીશું. અહીં તમારે ઢોકળા જેટલા ખાટા ખાવા હોય એ પ્રમાણે દહીં કે છાશનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે બધા દાળ અને ચોખાને વાટી લીધા છે, તો બધું એકવાર સારી રીતના મિક્સ કરી લઈશું. હવે ઘણાને ઢોકળા બનાવવામાં એ પ્રોબ્લેમ થતો હોય છે કે ખીરામાં આથો સરસ આવતો નથી. તો જ્યારે તમે દાળ અને ચોખા વાટો ત્યારે વધારે પડતું પાણી ઉમેરીને ખીરાને પાતળું નહીં કરી નાખવાનું. જ્યારે આથો લેવાનો હોય ને ત્યારે ખીરાને તમારે થોડું થીક જ રાખવાનું, જેથી સરસ આથો આવે. અને ફીટ ઢાંકણવાળા ડબ્બામાં રાખવું જેથી ગરમીથી સરસ આથો આવી જાય. સાથે ખીરામાં મીઠું પણ નહીં ઉમેરવાનું. મીઠું ઉમેરવાથી પણ આથો સરસ આવતો નથી. તો આ બધી બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આ ડબ્બાને મેં 6 થી 7 કલાક માટે ઓવનમાં રાખી દીધું હતું. તો હવે ડબ્બાને ખોલીને જોઈએ તો ખીરામાં સરસ આથો આવી ગયો છે. તો જુઓ, 6 થી 7 કલાકમાં સરસ આથો આવી ગયો છે. એકદમ ખીરું છે એ ફૂલી ગયું છે. જાળી પણ સરસ પડી છે. તો બસ હવે આ ખીરાને એકવાર સારી રીતના મિક્સ કરી લઈશું. આપણે જેટલા ચોખા અને ચણાની દાળ લીધી છે એ પ્રમાણે આમાંથી 2 થી 3 જેવી થાળી તૈયાર થશે. હવે આપણે ખીરાને એકદમ સારી રીતના મિક્સ કરી લીધું છે. ખીરું અહીં તમે જોઈ શકો છો એકદમ થીક જ છે. ઢોકળા બનાવવા માટે આપણે આમાં થોડું પાણી ઉમેરવું પડશે. તો 1 થાળી જેટલું ખીરું મેં બાઉલમાં લઈ લીધું છે અને થોડું પતલું થાય એ માટે આપણે થોડું પાણી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તો અડધી વાટકી જેવું પાણી ઉમેર્યું છે. ફ્લોઈંગ કન્સિસ્ટન્સી થઈ જાય એટલું આપણે પાણી ઉમેરવાનું છે. હવે આપણે બધા મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. સાથે
થોડીક એવી હળદર ઉમેરીશું. બહુ વધારે પડતી હળદરનો ઉપયોગ નહીં કરવાનો, નહીંતર જ્યારે તમે સોડાનો ઉપયોગ કરશો ત્યારે ઢોકળા લાલ થઈ જશે. હવે સાથે થોડા આદું અને મરચાં એ તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો. સાથે 1 ચમચી જેવું તેલ ઉમેરી બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે. અહીં આજે આપણે ચોખા અને ચણાની દાળ પલાળીને ઢોકળા બનાવ્યા છે, પણ તમે એનો લોટ તૈયાર કરીને પણ ઢોકળા બનાવી શકો છો. લોટ દળાવીને પછી તમે એને પલાળી દો અને આથો લઈ આવો તો એમાંથી પણ ઢોકળા તૈયાર થઈ શકે છે. હવે આપણે જે થાળીમાં ઢોકળા બનાવવાના છે એમાં થોડું તેલને લગાવી દઈશું, જેથી ઢોકળા ચીપકી ન જાય. સાથે ઢોકળિયામાં પાણી મૂકીને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે. હવે ઢોકળા સરસ ફૂલે, એકદમ રૂ જેવા પોચા થાય એના માટે આપણે આમાં સોડા ઉમેરવાનો છે, બેકિંગ સોડા ઉમેરવાનો છે. તો બધું ખીરું સારી રીતના મિક્સ કરીને માત્ર 2 ચપટી જેવો સોડા ઉમેરીશું. વધારે પડતો સોડા નહીં ઉમેરવાનો, નહીંતર ઢોકળા તમારા લાલ થઈ જશે. એક્ટિવેટ કરવા માટે આપણે 1 ચમચી જેવું એની ઉપર પાણી ઉમેરીશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. મિક્સ કરતાં ખીરું છે એ સરસ ફૂલવા લાગશે. ઢોકળા એકદમ સરસ ફૂલે અને પોચા થાય એ માટે સોડા ઉમેરવા જરૂરી છે. સોડા ઉમેરવાથી ઢોકળા એકદમ હળવા ફૂલ બની જાય છે અને પચવામાં સરળ થાય છે. ઢોકળામાં જો તમે સોડા ના ઉમેરો તો એ પચવામાં ભારે પડે છે અને ચવડ થાય છે. હવે અહીં ઢોકળાનું ખીરું ફૂલી ગયું છે, તો જરાય વાર ન લગાડતા આ ખીરાને આપણે થાળીમાં પાથરી દઈશું. અહીં આપણે 1 થાળી જેટલું જ ખીરું તૈયાર કર્યું છે, એટલે બધું ખીરું થાળીમાં પાથરી દઈશું. હવે આપણે થોડી ઉપર લાલ મરચું પણ છાંટીશું, જેથી દેખાવ સરસ લાગે. હવે આ ઢોકળાને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું અને સ્ટીમ થવા દઈશું. 10 મિનિટમાં ઢોકળા એકદમ સરસ રીતના ફૂલી જશે. આ ઢોકળાને થતાં જરાય વાર નથી લાગતી. તમે અહીં જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ રીતના ફૂલી ગયા છે અને આપણે નાઇફથી ચેક કરીએ તો નાઇફ ક્લીન બહાર આવે તો તમારે સમજી લેવાનું કે ઢોકળા તૈયાર છે. 10 મિનિટમાં ઢોકળા ચડી જ જાય. હવે આપણે થાળીને બહાર કાઢી લઈશું અને અહીં તમે જોઈ શકો છો કેટલા સરસ ઢોકળા થયા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. આ ઢોકળાને તમે આમ જ બાફેલા પણ ખાઈ શકો. બાફેલા ખાવા હોય તો તમારે તેલ અને લસણની ચટણી સાથે ખાવા, જેથી એકદમ ટેસ્ટી લાગે. અને આ ઢોકળાને વઘારીને પણ ખાઈ શકાય, તો ચા સાથે પણ સરસ લાગે છે. હવે આ ઢોકળામાં આપણે કટ લગાવી લઈશું. જો આ ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા થયા છે અને જાળી પણ સરસ પડી છે. જેમને દાંત ન હોય ને એ પણ આરામથી ખાઈ શકે, એટલા પોચા થયા છે. તો જો તમને ટ્રેડિશનલી ઢોકળા બનાવવામાં પ્રોબ્લેમ આવતો હોય તો આ વિડીયો જોઈને એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ થશે. અને જો તમને રેસીપી ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરજો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે દાળ અને ચોખામાંથી ઢોકળા બનાવ્યા. હવે આપણે બનાવવાના છીએ ખમણ અને એની સાથે ખવાતી કઢી. ખમણ છે એ ઇન્સ્ટન્ટ બને છે અને બેસનમાંથી બને છે. બેસન એ ચણાની દાળનો હોય છે, જે એકદમ ફાઇન ફ્લોર હોય છે અને એમાંથી જ ખમણ સારા બને છે. કંદોઈ જેવા ખમણ ઘરે બનાવવાને એ દરેક ગુજરાતી ગૃહિણીનું સપનું હોય છે, કારણ કે બહારના ખમણ છે એ એકદમ એકસરખા ટેક્સચરના, ઇલાસ્ટિસિટીવાળા અને દરેક વખતે તમે કંદોઈ પાસે લેવા જાઓ ત્યારે તમને એક જ સરખા મળે. જો એવા તમારે ઘરે બનાવવા હોય ને તો આજનો વિડીયો ખાસ જોજો, કારણ કે મેં અહીં આપેલું મેઝરમેન્ટ એ એકદમ પરફેક્ટ છે, જેનાથી તમે એકદમ બહાર મળે એવા જ ખમણ ઘરે તૈયાર કરી શકશો. બહારના ખમણમાં એકદમ ઇલાસ્ટિસિટી, તમે એને દબાવો તો એ દબાઈ નહીં, એના ઓરિજિનલ ફોર્મમાં આવી જાય એવા સ્પંચ જેવા પોચા પોચા રૂ જેવા હોય છે. અને જો એવા જ તમે ખમણ ઘરે બનાવવા ઈચ્છતા હોય ને તો આ મેઝરમેન્ટને તમે ફોલો કરજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. તો ખમણ બનાવવામાં તમે ક્યારેય મિસ્ટેક નહીં કરો અને પરફેક્ટ સામગ્રી લેજો, એટલે તમારા ખમણ એકદમ બહાર જેવા બનશે. તો ચાલો આજે હવે સમય ન બગાડતા ફટાફટ વિડીયો શરૂ કરીએ. અહીં મેં 1 કપ જેવો બેસન લીધો છે. આ મારો કપ છે એ 240 mlનો છે. આ બેસન એકદમ ફાઇન ફ્લોર છે. હવે આપણે આ બેસનને સૌથી પહેલાં ચાળી લેવાનું છે. ચાળ્યા વગર ક્યારેય ખમણ બનાવવા નહીં, કારણ કે બેસનમાં ગોળીઓ વળી ગઈ હોય છે, જેથી એને ચાળવો પડે છે. તો હવે આપણે અહીં 1 કપ બેસનને ચાળી લઈશું. આ ખમણ ફટાફટ બની જાય છે, એટલે એને ઇન્સ્ટન્ટ ખમણ કહેવાય છે. આમાં આપણે આથો નથી લઈ આવવાનો હોતો. બસ બેસનમાં અમુક સામગ્રી ઉમેરીને આપણે એને સ્ટીમ કરી લઈએ એટલે એ ખમણ બની જાય છે.
હવે લોટ ચડાઈ ગયો છે તો આપણે ખમણ માટે ખીરું તૈયાર કરવાનું છે. તો એક બાઉલમાં આપણે 200 ml જેટલું પાણી લેવાનું છે. આ મારો કપ 240 mlનો છે, તો એક કપથી થોડું ઓછું 40 ml ઓછું એટલે એટલું પાણી આપણે બાઉલમાં ઉમેરી દઈશું. સાથે હવે 1.5 નાની ચમચી મીઠું ઉમેરવાનું છે. મેઝરિંગ કપ સાથે ટીસ્પૂન અને ટેબલ સ્પૂન આવતી હોય છે, નાની ચમચી અને મોટી ચમચી. તો અહીં આપણે 1.5 નાની ચમચી જેવું મીઠું ઉમેરવાનું છે. સાથે 2 મોટી ચમચી ભરીને ખાંડ ઉમેરવાની છે, એટલે 2 ટેબલ સ્પૂન ખાંડ. હવે બહાર જેવા ખમણ બનાવવા હોય ને તો ત્યારે એમાં તમારે લીંબુના ફૂલનો ઉપયોગ કરવો પડે છે. લીંબુના રસનો આગ્રહ ન રાખો તો બહાર જેવું ટેક્સચર આવશે નહીં. તો અહીં આપણે ખમણ બનાવવામાં લીંબુના ફૂલનો ઉપયોગ કરીશું. તો અહીં આપણે 1 ટીસ્પૂન લીંબુના ફૂલને પણ સાથે ઉમેરી દઈશું. સાથે 1 ટેબલ સ્પૂન એટલે 1 મોટી ચમચી તેલની ઉમેરવાની છે. અહીં મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે. હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. જ્યાં સુધી ખાંડ મીઠું થોડું ઘણું ઓગળી ન જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું. હવે પાણીમાં થોડું ઘણું મીઠું અને ખાંડ ઓગળી ગયા છે. તો હવે આપણે ચાળેલો બેસન જે રાખ્યો છે એને પણ સાથે ઉમેરી મિક્સ કરી લઈશું. આજે મેં ખમણ બનાવવાની સૌથી સરળ રીત બતાવી છે. આ મેઝરમેન્ટનો તમે ઉપયોગ કરીને એકદમ બહાર જેવા જ તમે ખમણ ઘરે તૈયાર કરી શકશો. હવે આપણે બેસન ઉમેરી દીધો છે અને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે. અહીં ખીરું એકદમ સ્મૂથ બની જવું જોઈએ એટલું આપણે મિક્સ કરવાનું છે. હવે અહીં જોઈ શકો છો ખીરું એકદમ સ્મૂથ થઈ ગયું છે અને તમને કન્સિસ્ટન્સી દેખાડી દઉં કેટલું પતલું છે. હવે આ ખીરાને આપણે 10 મિનિટ રેસ્ટ આપવાનો છે, એટલે કે ખાંડ કે મીઠું ઓગળ્યા ન હોય ને તો એ સરખી રીતના ઓગળી જાય અને મિક્સ થઈ જાય. સાથે આપણે જે પ્લેટમાં ખમણ તૈયાર કરવાના છે એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું એટલે ખમણ ચોટે નહીં. સાથે ગેસ પર ઢોકળિયામાં પાણી મૂકી ગરમ કરવા રાખી દીધું છે. હવે પ્લેટને પણ ગોઠવી દઈશું. સાથે 10 મિનિટ પછી હવે આપણે ખીરાને એકવાર ફરી મિક્સ કરી લઈશું. હવે આમાં મેઇન સામગ્રી ઉમેરવાની છે, એ છે બેકિંગ સોડા. અહીં ખમણમાં જો તમે સોડા ન ઉમેરો તો ખમણ બનવા શક્ય જ નથી. એકદમ સરસ પોચા જાળીદાર અને સ્પંચ જેવા થાય એ માટે તમારે બેકિંગ સોડા ઉમેરવો જરૂરી બને છે. તો અહીં આપણે 3/4 ટીસ્પૂન એટલે કે પોણી નાની ચમચી જેવો બેકિંગ સોડા ઉમેરી દેવાનો છે. અહીં મેં ટાટાનો બેકિંગ સોડા યુઝ કર્યો છે. તો હવે બેકિંગ સોડા ઉમેરીને આપણે એની ઉપર 1 ચમચી જેવું પાણી રેડીશું એટલે સોડા તરત જ એક્ટિવેટ થઈ જાય. અહીં બેટર તરત જ ફૂલવા લાગશે અને એકદમ ફ્લફી થઈ જશે, ઘટ થઈ જશે. આપણે સતત 1 મિનિટ સુધી મિક્સ કરીશું. તો છે ને એકદમ સરળ રીત, માપ મુજબ પાણી લઈ એમાં મીઠું, ખાંડ, તેલ, લીંબુના ફૂલ ઉમેરી મિક્સ કરી લેવું. ત્યારબાદ બેસન ઉમેરી બેકિંગ સોડા ઉમેરો એટલે ખીરું તૈયાર થઈ જશે. તો બસ તમે આવી રીતના ખમણ ઘરે તૈયાર કરતા શીખી ગયા ને તો ક્યારેય તમે બહારથી ખમણ લઈ આવશો નહીં. અહીં આ ખમણ આપણે બજાર જેવા બનાવી રહ્યા છીએ એટલે બધી જ વસ્તુનું ખાસ મહત્ત્વ છે. એમાં મેઇન વસ્તુ બેસન છે. જો તમારો બેસન સારો ના હોય ને તો પણ ખમણ સારા ન બને. આ મેં જે બેસન અહીં યુઝ કર્યો છે એ મેં કંદોઈ પાસેથી લીધો છે. ખમણ બનાવવા માટે ઉત્તમ ક્વોલિટીના બેસન મળતા હોય છે જે કોઈ પણ કરિયાણા સ્ટોર ઉપર રિટેલમાં મળતા નથી હોતા. તો એ 20-20 કિલોના જથ્થામાં આવતા હોય છે જે કંદોઈ પાસેથી જ તમને મળી શકે છે અથવા તો તમારે 20 કિલોના જથ્થામાં ખરીદવું પડે છે. હવે આ બેસન કઈ કઈ બ્રાન્ડના આવે છે એ હું તમને આગળ જણાવીશ. હવે આપણે અહીં બધું સારી રીતના મિક્સ કરી લીધું છે અને તમે ખીરાની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. એકદમ ફ્લફી થઈ ગયું છે અને ફૂલી ગયું છે. તો બસ હવે વધારે વાર ન કરતા ખીરાને પ્લેટમાં કાઢીને ઓછામાં ઓછું 20 મિનિટ માટે સ્ટીમ કરીશું. અહીં યાદ રાખવાનું તમારે આ ખમણને 20 મિનિટ માટે સ્ટીમ કરવાના છે. ઉતાવળ નહીં કરવાની, નહીંતર તમારા ખમણ બગડશે. તો અહીં બધું ખીરું આપણે પ્લેટમાં કાઢી લીધું છે અને ઢાંકણ ઢાંકી 20 મિનિટ માટે છોડી દઈશું. એટલે તમારે ઢોકળિયામાં પણ પાણી સરખી માત્રામાં મૂકવાનું જેથી વચ્ચે પાણી ખલાસ ન થઈ જાય. તો હવે ખમણ સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે ખમણ માટેનો વઘાર પણ તૈયાર કરી લઈએ. તો એક મેં અહીં કડાઈ લીધી છે. કડાઈમાં 3 ચમચી જેવું તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 5 ચમચી જેવી રાઈ મૂકીશું. સાથે થોડી હિંગ, મરચાં, લીમડો વગેરે પણ ઉમેરી દઈશું.
તો અહીં આપણે વઘાર છે એ પાણીવાળો તૈયાર કરવાનો છે, જેથી ખમણ ખાતા ગળામાં અટવાય નહીં અને એકદમ સોફ્ટ લાગે. તો હવે અહીં મરચાં પણ સતળાઈ ગયા છે, તો આપણે અહીં 1 ગ્લાસ જેવું પાણી ઉમેરી દઈશું. સાથે થોડું સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. આ બિલકુલ ઓપ્શન છે. હવે આપણે ખાંડ ઉમેરવાની છે, કારણ કે ખમણ સ્વાદમાં ગળચટ્ટા હોય છે. તો 2 ચમચી જેવી ખાંડ પણ ઉમેરી દઈશું. હવે અહીં બસ પાણી ઉકળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. આપણો અહીં વઘાર તૈયાર થઈ ગયો છે. હવે 20 મિનિટમાં ખમણ પણ અહીં એકદમ સારી રીતના સ્ટીમ થઈ ગયા છે. તમે અહીં જોઈ શકો છો ખમણ ફૂલી ગયા છે, સાથે ટૂથપીક પણ એકદમ ક્લીન બહાર આવી. તો હવે ગેસ બંધ કરી દઈશું અને આ ખમણની પ્લેટને બહાર કાઢી લઈશું. આ ખમણને આપણે ઠરવા દેવાના છે. ત્યાં સુધીમાં આપણે ખમણ સાથે ખવાતી કઢી પણ બનાવી લઈએ. તો એક બાઉલ લઈશું, એમાં 1 ગ્લાસ જેવું પાણી ઉમેરીશું, સાથે અડધો ગ્લાસ જેવી છાશ પણ ઉમેરીશું. હવે આમાં આપણે 2 ચમચી જેવો બેસન ઉમેરવાનો છે. તો આ બેસનને આપણે સારી રીતના છાશ અને પાણીમાં મિક્સ કરી લેવાનું છે અને મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. ખમણ સાથે ખવાતી કઢી એકદમ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એવી ખવાતી હોય છે. હવે આપણે એક પેનમાં 1 ચમચી જેવું તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ મૂકીશું, સાથે થોડી હિંગ પણ મૂકીશું. ત્યારબાદ મીઠો લીમડો, લીલા મરચાં અને 2 ચપટી જેવી હળદર ઉમેરી બધું સારી રીતના મિક્સ કરી બેસન અને છાશના મિશ્રણને ઉમેરી દઈશું અને આપણે ઉકાળી લેવાનું છે. આ કઢી ખમણ સાથે, ગાંઠિયા સાથે અને ભજીયા સાથે પણ ખવાય છે. એકદમ ટેસ્ટી લાગે છે. હવે અહીં સાથે થોડું પાણી પણ ઉમેરી દઈશું એટલે કઢીની કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર થઈ જાય. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ ઉમેરીશું. તો આ કઢી થોડી ગળચટ્ટી હોય છે, એટલે તમારે ખાંડ તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો. હવે આપણે કઢીને ઉકાળી લેવાની છે. બસ અહીં આ કઢીને થતાં બિલકુલ વાર નથી લાગતી. 2 મિનિટ ઉકળી જાય એટલે આપણે અહીં ગેસ બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી આ કઢી તૈયાર છે. હવે આટલી વારમાં ખમણ પણ ઠરી ગયા છે, તો એને બોર્ડરથી અલગ કરી લઈશું અને ખમણમાં કટ લગાવી લઈશું. તમે અહીં જોઈ શકો છો ખમણ છે એકદમ આસાનીથી ડીશમાં નીકળી ગયા છે. આવી રીતના પરફેક્ટ મેઝરમેન્ટથી તમે ખમણ બનાવશો ને તો એકદમ લચકદાર, સ્ટ્રેન્થવાળા અને તમે એને પ્રેસ કરશો ને તો એના ઓરિજિનલ ફોર્મમાં આવી જાય એવા બજાર જેવા જ થશે. હવે આ ખમણમાં કટ લગાવી લઈશું અને વઘારને ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમને આજે ખબર પડી ગઈ હશે કે ઢોકળા અને ખમણમાં શું ફેર છે. ટ્રેડિશનલી ઢોકળા બનાવીએ ત્યારે એમાં આથો લેવામાં આવે છે, જ્યારે આપણે ખમણ બનાવીએ છીએ એ ઇન્સ્ટન્ટ બની જાય છે અને માત્ર બેસનમાંથી જ બને છે. તો આજે ખમણ અને ઢોકળા બનાવવાની મેં અહીં પરફેક્ટ રીત રજૂ કરી છે. આશા રાખું છું કે તમને જરૂરથી ઉપયોગી થશે. તો હવે અહીં આપણે કટ લગાવી લીધા છે અને તમે જોઈ શકો છો ખમણ એકદમ ફૂલી ગયા છે અને એ સ્પંચ જેવા છે. આપણે એને પ્રેસ કરીએ છીએ તો પણ એ ડિશેપ થતા નથી અને એના શેપમાં પાછા આવી જાય છે. બસ સાથે એકદમ હળવા ફૂલ લાગે છે. બસ આ જ પરફેક્ટ ખમણની ખાસિયત છે. હવે આપણે આ વઘાર તૈયાર કર્યો છે એ આપણે ખમણ ઉપર રેડી દેવાનું છે. તો અહીં આ ખમણ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ ખમણ અને ઢોકળાની રેસીપી કેવી લાગી? હવે મેં વિડીયોમાં કીધું હતું કે આ ખમણ બનાવવા માટે મેં કયો બેસન વાપરેલો છે એ હું તમને કહી દઉં કે ખમણ બનાવવા માટે કોઈ પણ કંદોઈ ખમણ બનાવે છે તો એના માટે એક સ્પેશિયલ પ્રકારનો બેસન વાપરે છે, જે તમને રિટેલમાં કે કરિયાણાની દુકાન ઉપર તમને ક્યારેય નહીં મળે, મોલમાં પણ નથી મળતો. તો ઘણી બધી બ્રાન્ડના બેસન ઉપલબ્ધ છે, જેમ કે ડબલ આસોપાલવ, ઓસ્કાર છે. એ બધા તમે બેસનમાંથી આવા ખમણ બનાવી શકો છો, અથવા તમારા સિટીમાં જે કંદોઈ હોય એને તમે પૂછી લો અથવા કંદોઈ પાસેથી લઈ લો તો તમે આવા ખમણ બનાવી શકો છો. સાથે ખમણમાં તમે પરફેક્ટ મેઝરમેન્ટથી બનાવો એટલે આવા જ ખમણ બનશે. તો આજનો આ ખમણ અને ઢોકળાનો વિડીયો તમને જો ઉપયોગી લાગતો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો. સાથે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. આવી અનેક ઉપયોગી રેસીપીઓ અમે આપતા રહીશું. અમારા ફેસબુક પેજને અને ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી અનેક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.